તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક મોટો અને બહુ જ મહત્વનો આંકડો બહાર આવ્યો છે. એ છે રાજ્યની ફાઇનલ વોટર લિસ્ટ. પણ આ માત્ર એક નંબર નથી, એની પાછળ એક આખી કહાણી છે, જેમાં લાખો નામોની ઉથલપાથલ અને હજારો લોકોની જબરદસ્ત મહેનત છુપાયેલી છે. ચાલો આજે આ આંકડાઓને બરાબર સમજીએ અને જોઈએ કે આખી યાદી તૈયાર થઈ કેવી રીતે. તો આ રહ્યો એ આંકડો જેના પર સૌની નજર હતી. ગુજરાતમાં હવે ફાઇનલી 4,40,30,725 રજિસ્ટર્ડ મતદારો છે. જી હા, આ છે અંતિમ સંખ્યા. એક લાંબી અને ખૂબ જ ઝીણવટભરી પ્રોસેસ પછી આ નંબર નક્કી થયો છે. કહી શકાય કે રાજ્યની લોકશાહીનો આખો આધાર જ આ આંકડા પર છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. રસપ્રદ વાત એ છે કે જે ડ્રાફ્ટ લિસ્ટ બહાર પડ્યું હતું એના પછી પણ ફાઇનલ લિસ્ટમાં લગભગ 5,60,000 નવા મતદારો ઉમેરાયા છે. આટલો મોટો વધારો જે ખરેખર ચૂંટણીના પરિણામો પર અસર કરી શકે છે. પણ સવાલ એ છે કે આવું થયું કેવી રીતે, ખાસ કરીને ત્યારે જ્યારે એક બહુ મોટી ક્લીનઅપ ઝુંબેશ ચાલી રહી હતી. આ આંકડાઓની પાછળની આખી ગેમ સમજવા માટે આપણે એ વિશાળ સુધારણા ઝુંબેશને સમજવી પડશે. એક એવી ઝુંબેશ જેણે મતદાર યાદીને એક નવો જ આકાર આપ્યો. ચાલો જોઈએ. તો આજે આખી કવાયત હતી ને, એનું ઓફિશિયલ નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, અથવા ટૂંકમાં કહીએ તો SIR. હવે સાવ સાદા શબ્દોમાં સમજાવું ને તો આ ચૂંટણી પંચની એક રાજ્યવ્યાપી ઘરે ઘરે જઈને તપાસ કરવાની ઝુંબેશ હતી, જેનો એક જ ધ્યેય હતો: દરેક મતદારને વેરીફાઈ કરવો, બધી ભૂલો કાઢવી અને એકદમ ચોખ્ખી અપ ટુ ડેટ મતદાર યાદી તૈયાર કરવી. આ મિશન એકદમ ક્લિયર હતું. ઘરે ઘરે જઈને સર્વે કરવાનો અને બને એટલી એકદમ સચોટ મતદાર યાદી બનાવવાની. મતલબ આ કોઈ ઓફિસમાં બેસીને કાગળ પર થતું કામ નહોતું. આ માટે તો ગ્રાઉન્ડ પર ઉતરવું પડે, ફિલ્ડમાં જવું પડે. તો સવાલ એ થાય કે લિસ્ટમાંથી આટલા બધા નામ હટાવવામાં કેમ આવ્યા? વેલ, એના મુખ્યત્વે 3 કારણો હતા. એક, જે લોકો મૃત્યુ પામ્યા હોય એમના નામ. બીજું, જે લોકો કાયમ માટે બીજે ક્યાંક રહેવા જતા રહ્યા હોય. અને ત્રીજું, એવા લોકો જેમના નામ ભૂલથી બે જગ્યાએ નોંધાયેલા હતા. એટલે કે કોઈને મત આપતા રોકવાનો ઈરાદો નહોતો, પણ લિસ્ટને એકદમ સાચું બનાવવાનો હતો. ચાલો આ આંકડાઓની સફર જોઈએ. બહુ રસપ્રદ છે. જુઓ, સુધારણા પહેલાં રાજ્યમાં 5,08,00,000થી પણ વધુ મતદારો હતા. પછી આખી સફાઈ ઝુંબેશ ચાલી અને ડ્રાફ્ટ લિસ્ટમાં આ આંકડો સીધો 4,34,00,000 પર આવી ગયો. મતલબ કે લગભગ 74 લાખ નામો ઓછા થયા. અને ફાઇનલી નવા દાવાઓ અને નોંધણી પછી અંતિમ આંકડો પહોંચ્યો 4,40,00,000 પર. આના પરથી જ ખ્યાલ આવે કે આખી પ્રોસેસ કેટલી મોટી અને ઊંડી હતી. પણ આ બધું ખાલી નંબર્સ અને ડેટાની રમત નથી. આની પાછળ હજારો લોકોની મહેનત છે, એક જબરદસ્ત હ્યુમન એફર્ટ. સાચું કહું ને તો આખા રાજ્યમાં ચાલેલા આ ઓપરેશનનું સ્તર ખરેખર અકલ્પનીય હતું. તો આ આખી ટીમને લીડ કોણ કરી રહ્યું હતું? એ હતા 34 જિલ્લા ચૂંટણી અધિકારીઓ. આખા રાજ્યમાં દરેક જિલ્લામાં આ ઝુંબેશને સફળ બનાવવાની કમાન એમના હાથમાં હતી. અને એમની નીચે હતી બીજી એક મોટી ફોજ: 182 રજિસ્ટ્રેશન ઓફિસર્સ અને 855 આસિસ્ટન્ટ્સ, એટલે કે કુલ મળીને 1,037 અધિકારીઓ, જેઓ ગ્રાઉન્ડ લેવલ પર બધું કામ સંભાળી રહ્યા હતા. નામ ઉમેરવાથી લઈને ભૂલો સુધારવા સુધીનું બધું જ. પણ આ બધામાં સૌથી મોટો અને સૌથી મહત્વનો રોલ કોનો હતો ખબર છે? એ હતા 50,963 બૂથ લેવલ ઓફિસર્સ, એટલે કે BLOs. આ લોકો આખા ઓપરેશનના અસલી હીરો હતા. ચૂંટણી તંત્રના પાયાના સૈનિકો, જેમણે ખરેખર ઘરે ઘરે જઈને એક એક મતદારની ચકાસણી કરી. આટલી મોટી ટીમ વગર આ કામ થવું લગભગ અશક્ય હતું. ઓકે, તો આ બધી વાત તો થઈ પ્રોસેસની. પણ હવે સૌથી અગત્યની વાત, આ બધી માહિતીનો મતલબ શું? મતદાર તરીકે હવે આપણું નામ લિસ્ટમાં છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું? ચાલો એ જોઈએ. જો, સૌથી અગત્યનો સવાલ તો એ જ છે કે શું આપણું નામ આ ફાઇનલ વેરીફાઈડ લિસ્ટમાં છે? કારણ કે ચૂંટણીના દિવસે છેલ્લી ઘડીએ કોઈ ધક્કો ન થવો જોઈએ, રાઈટ? એટલે આ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. અને સારી વાત એ છે કે નામ ચેક કરવું એકદમ સહેલું છે. ઘણા બધા ઓપ્શન્સ છે. ceo.gujarat.gov.in જેવી ઓફિશિયલ વેબસાઇટ પર જઈ શકાય છે, અથવા તો નેશનલ વોટર પોર્ટલ પર પણ ચેક કરી શકાય છે. એટલું જ નહીં, ECInet નામની એક મોબાઈલ એપ પણ છે. અને જો આ બધું ઓનલાઈન ના ફાવે તો સિમ્પલ
તમારા વિસ્તારના BLOનો સંપર્ક કરી લો અથવા નજીકની ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચી જાઓ. અને આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. એક મજબૂત લોકશાહી માટે એક સાચી અને સચોટ મતદાર યાદીનો અસલી મતલબ શું છે? કારણ કે દિવસના અંતે આ ખાલી એક લિસ્ટ બનાવવાની સરકારી કવાયત નથી. આ તો એ સુનિશ્ચિત કરવાની વાત છે કે લોકશાહીમાં દરેક લાયક નાગરિકનો અવાજ સંભળાય. અને એની શરૂઆત એક સાચી મતદાર યાદીથી જ થાય છે.